श्री गणेशाय नमः। शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वंदे विष्णु भवभयहरं सर्वलोकैकनाथं। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વીટીવી ને વિશેષ રજૂઆત ખાસ આપના માટે ભવિષ્ય દર્શન કાર્યક્રમ જ્ઞાન આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ। આજની એકાદશીને મહત્વની એકાદશી શા માટે માનવામાં આવે છે? સાથે સાથે જીવનની અંદર જ્યારે સુખ જોઈતું હોય ત્યારે પરિશ્રમ અને પુરુષાર્થ કરવાથી શું સફળતા મળે છે કે સાથે સાથે ભાગ્યનું હોવું પણ જરૂરી છે? કયા ગ્રહોને આધારે આ વસ્તુ આપણે જોઈ શકીએ જેના કારણે આપણા ભાગ્યની અંદર સુધારો દેખાય અથવા તો ભાગ્યમાં અવરોધો આવે જેના કારણે કાં તો પીડા થાય અને કાં તો આનંદ મળે? તો એવા ગ્રહોની વાત આજે આપણે કરવી છે। 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, આપના પ્રશ્નોના જવાબ, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ શેનું કરવું જોઈએ, આ બધી જ વાતો પણ શરૂઆત ભવિષ્ય દર્શનથી। ભવિષ્ય દર્શનમાં પંચાંગથી તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મી પતેતે દ્રિયુગમ સ્મરામી। મિત્રો આજે 18/6/2024 આજે મંગળવાર છે। જેઠ મહિનાના શુક્લ પક્ષ એટલે અજવાળિયાની આજે 11 છે, જે સવારમાં 6 કલાક અને 24 મિનિટ સુધી ચાલે છે। ત્યારબાદ દ્વાદશી કહેતા 12 છે, પણ આજે નિર્જળા એકાદશી છે। સ્વાતિ નક્ષત્ર બપોરે 3 કલાક અને 55 મિનિટ સુધી, ત્યારબાદ વિશાખા નક્ષત્રની શરૂઆત થશે। શિવ નામનો યોગ અને બવ નામનું કરણ, તુલા રાશિ જેના અક્ષર ર અને ત છે, તો આજે તુલા રાશિનો ચંદ્રમા છે આજે। તો તુલા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે। સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની રાશિ તુલા રહેશે, અક્ષર ર અને ત રહેશે। જય ગણેશ। વાસનાત વાસુદેવસ્ય વાસિતમ ભુવનત્રય સર્વભૂત નિવાસોસી વાસુદેવ નમોસ્તુતે। પ્રભો નંદ કુમારો મય સ્વામીની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશય। ભગવાન શ્રી હરિ કહેતા નારાયણને પામવા માટે અનેક પ્રકારના રસ્તાઓ બતાવવામાં આવેલા છે। ભક્તિમય માર્ગ દ્વારા ભગવાન શ્રી હરિ સુધી પહોંચી શકાય છે। જ્ઞાન આધ્યાત્મિકતા અને યોગ દ્વારા પરમાત્મા સુધી પહોંચી શકાય છે। સાથે સાથે ધર્મ અને આધ્યાત્મિકતાની જો વાત કરવામાં આવે તો એક સમયે મહાભારતના કાળની જો વાત કરીએ તો આપણે ભીમના નામને કોણ ના ઓળખે, ભીમના ચરિત્રને કોણ ના ઓળખે? મહાભારતની અંદર ભીમ એવું ચરિત્ર છે કે જે આપણને દરેકને, ખાસ કરી નાના બાળકોને યાદ રહી જાય। તો એવું આ ભીમનું ચરિત્ર કહેવાય। નાનપણની અંદર જેને ઝેરના લાડવા ખવડાવી દીધેલા અને એવા સમયે દરિયામાં ફેંકી દીધો, પછી દરિયામાંથી બહાર નીકળ્યો, સમુદ્રમાંથી બહાર નીકળ્યો જમવા માટે, પોતાના જ જે કહેવાય કે પોતાના જ પેલાની અંદર જમવા બેઠા અને બહુ જમ્યા એવું બાળકો નાની નાના વાર્તો કરતા હોય। પછી જ્યારે કુંતા માતા જ્યારે પીરસે ત્યારે એની ભૂખ સંતોષાય, આવી એક વાત આપણને ખબર છે। કુંતા માતાએ જ્યારે પીરસવાનું ચાલુ કર્યું અને ત્યારે ભીમને શાંતિ થઈ। એક વૃક નામનો અગ્નિ છે અને એ એના જઠરમાં હતો, કોને? ભીમના। હવે વેદવ્યાસજી વાત કરે કે ભાઈ આમ સામાન્ય રીતે 12 મહિનામાં 24/11 છે, ધન્ય એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ, વૈકુંઠ પામીએ। વૈકુંઠનો મતલબ થાય છે આનંદ, વૈકુંઠનો મતલબ થાય છે પ્રસન્નતા, જે પરમાત્મા સદૈવ નિવાસ કરે। તો આવી વાત જ્યારે વ્યાસ નારાયણ કરતા હતા કે ભાઈ આ 12/11 શુક્લ પક્ષની અને 12/11 કૃષ્ણ પક્ષની જો કોઈ પણ કરે છે તો એના જીવનની અંદર એક સારો બદલાવ આવે છે। ધાર્મિકતામાં વધારો થાય છે, પુણ્યમાં વૃદ્ધિ થાય છે અને જેના કારણે એ પોતે વૈકુંઠ જેવું સુખ પ્રાપ્ત કરે છે। મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે ધ્યાન હરિનું ધરવું છે, મારે વૈકુંઠમાં જઈ વસવું છે। હવે ભીમ આ વસ્તુને સાંભળતો હતો। ભીમને સામાન્ય થયું કે ભાઈ આ બધા વાત થાય છે એ બધા બરાબર છે, પણ હું તો 1 કલાક ભૂખ્યો રહી શકતો નથી, તો મારે કરવું શું? વ્યાસ નારાયણે કીધું ભાઈ એકાદશી તો કરવી જ જરૂરી છે દરેક માટે, અને એકાદશીના દિવસે ચોખા ન ખવાય, એકાદશીના દિવસે ઘણા ઘઉં નથી ખાતા હોતા, તો આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખવી પડે। પણ મારા શરીરની અંદર, મારા ઉદરમાં વૃકોદર છે, એટલે હું વૃકોદર કહેવાઉં છું। મારા શરીરની અંદર વૃક નામનો અગ્નિ છે અને જેના કારણે મને ભૂખ્યો રહેવું ફાવે એમ નથી। હા, તમે એવો કોઈક રસ્તો મને બતાવો જે મારા માટે સરળ હોય। અને ત્યારે ભગવાન વ્યાસ નારાયણે જે વાત કરી એ આજના દિવસનો મહિમા છે। ભગવાન વ્યાસ નારાયણે કહ્યું કે ભીમ, 12 મહિનામાં એક એવી 11 આવે છે કે જે વૃષભ અને મિથુન રાશિના સૂર્ય સંક્રાંતિની અંદર આ 11 જોવા મળે છે, અથવા તો જેઠ મહિનાના શુક્લ પક્ષની આ 11 કહેવામાં આવે છે। અને આ 11ના એવો સુંદર મહિમા છે
કે આ 11ના દિવસે કોઈ પણ વ્યક્તિ જો આ એકાદશી કરે તો એને સારામાં સારા ફળની પ્રાપ્તિ થાય. અને 12 મહિનામાં કદાચ 24/11 ન કરી શકાય તો 23/11ના બદલે આ એક 24મી 11 કરે તો એને 23/11નું એટલે કે ટોટલ 24/11નું પુણ્ય પ્રાપ્ત થાય. એટલે ભીમ કે આ આપણને ફાવશે, એકાદ દિવસ ભૂખ્યું રહેવાનું હોય તો એ ફાવશે, પણ તને ખબર છે આ દિવસ દરમિયાન પાણી પણ ન પીવાય, નિર્જળા જળ વગર રહેવું પડે. ફક્ત કાં તો કોગળો કરવો હોય અથવા સેજ જેને કહેવાય કે ઘૂંટડો લેવો હોય તો લઈ શકાય, બાકી પાણી વગર કરવાની આ 11 છે. ભીમ કે એ ફાવશે. વિચાર કરો, ત્યારથી માંડી આ 11ને પાંડવ એકાદશી તરીકે આપણે ઓળખીએ. ભીમે 11 કરી એના કારણે આજે ભીમ 11 પણ કહેવાય. તો આવો આ પવિત્ર અને મંગલમય મહિમા આ 11નો છે. 24/11 જે નથી કરી શકતા એ આજની 11 કરે છે તો 24/11નું પુણ્ય એને પ્રાપ્ત થાય છે. ખાસ કરી અમારે મળવાવાળા બધા જે ખાસ નવયુવાનો અને તરવરિયા છે એ પણ એમ કહે છે કે અમે નિર્જળા કરવાના છીએ, પાણી પીધા વગર અમે આખો દિવસ કરવાના છીએ. સામાન્ય 11નો મહિમા એવો છે કે એક સૂર્યોદયથી માંડી બીજા સૂર્યોદય સુધી આ 11 કરવાની હોય છે. ઘણા લોકો એવું વિચારે કે રાત્રે 12 વાગે ને એટલે દાડો બદલાઈ જાય, 12 વાગ્યા પછી ખવાય. ખાવા માટે જો 11 કરવાની હોય તો કોઈ મતલબ નથી, પણ આ સમય દરમિયાન વધારેમાં વધારે સમય ભગવાનની ભક્તિમાં ગાળી શકાય એવો આ પવિત્ર આ દિવસ છે. અને એમાંય ખાસ કરી અને ઓમ નમો ભગવતે વાસુદેવાય. ધ્રુવ મહારાજ 5 વર્ષની ઉંમરે જ્યારે પોતાના પિતાના એક કહેવાથી માતાના આશીર્વાદથી જ્યારે જંગલમાં જાય છે અને ત્યારે ગુરુ મહારાજ મળે છે નારદજી, અને નારદજી ધ્રુવને જે મંત્ર આપે છે અને એ જ મંત્રનો જાપ આજના દિવસે પણ કરવામાં આવે તો વધારે સારી સફળતા મળે. 12 અક્ષરનો મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો મિત્રો આ જેટલા મંત્ર જાપ થાય એટલા કરવા જોઈએ. હવે 11નો મહિમા તો ખૂબ છે, શાસ્ત્ર ખૂબ એને સારી રીતે વર્ણવે છે. તો એનાથી આપણી આત્મવૃદ્ધિ પણ થાય છે, એનાથી આપણું મનોબળ પણ વધે છે, એનાથી પરમાત્મા પ્રત્યેની પ્રીતિમાં પણ વધારો થાય છે. તો આજના આ મહિમાને મહિમાવંત માની અને જે કોઈ યથાશક્તિ યથાભક્તિ એવું કોઈ બળજબરી છે જ નહીં ક્યાંય, પણ મારે કંઈક કરવું છે. કારણ કે 3 વસ્તુ ભૂખી રાખી શકે. સવારમાં ઉઠ્યા હોઈએ, ઘરમાં ઝઘડો થાય અને પતિ પોતાની પત્નીની સાથે ભયંકર ઝઘડો કરી નીકળી જાય, આજ મારે નથી ખાવું, મારું ટિફિન બનાવતી નહીં, આજે નથી ખાવાનું, આખો દિવસ ભૂખ્યો રહે. આને પણ આપણે ઉપવાસ કહી શકાય. બીજી વસ્તુ એ છે કે કોઈ બીમાર પડ્યું છે ઘરમાં અને સવારમાં 6 વાગે ખબર પડી કે એટેક છે, ડોક્ટરે કીધું છે, અને જ્યાં સુધી એનો રિપોર્ટ ના આવે અને ત્યાં સુધી ખબર ના પડે શું છે, અને એમાં ને એમાં ભાગાદોડીમાં આખો દિવસ નીકળી જાય, ખાવાની ખબર ન પડે, તો આને ઉપવાસ કહેવાય. અથવા તો આજે 11 છે, આજે પૂનમ છે, આજે સંક્રાંતિ છે, આજે પ્રદોષ છે, આજે શિવરાત્રી છે, આજે દુર્ગાની અષ્ટમી છે, મારે ઉપવાસ કરવો છે, અને એ પ્રમાણે સવારથી સંકલ્પબદ્ધ બની અને પ્રેમમય ભક્તિ સ્વરૂપા માં ભગવતી જગદંબાને અથવા પરમેશ્વરની પ્રીતિ માટે પ્રાર્થના કરીએ અને આખો દિવસ એનામાં ગાળીએ, ખાવાનું આપણને ભાન ન રહે એવી ભગવાનની ભક્તિ કરીએ તો આને 11 કહેવાય. એક વસ્તુ એવી છે કે જેની અંદર પીડા આપીએ છીએ, જેના કારણે દુઃખ પ્રાપ્ત થાય છે. બીજું સહજ છે, કારણ કે માંદું પડ્યું છે, કોઈ જવાનું છે, આપણું પોતાનું એક પેલું છે, તો એ પ્રમાણે. અને ત્રીજામાં ભક્તિ પડે છે, 11માં ભક્તિ પડે છે. એટલે એમ કહેવાય છે કે ભોજનની અંદર જ્યારે ભક્તિ પડે ત્યારે પ્રસાદ બની જાય છે, નિંદ્રામાં જ્યારે ભક્તિ બને ત્યારે સમાધિ બની જાય છે. તો આજની 11ને આ વિશે ધ્યાનમાં રાખવામાં આવે તો 11 કદાચ કોઈ પણ કુંડળીમાં રહેલા ગ્રહો નિર્બળ બનતા હોય અને જેના કારણે વારંવાર સમસ્યાઓ રહેતી હોય એવા વ્યક્તિઓ માટે પણ ભાગ્ય અવરોધ આપતું હોય, પરિસ્થિતિ જ્યારે વિકટ હોય ત્યારે પણ પરમાત્માનું સ્મરણ ખૂબ જ આશ્રય સારો આપે છે. અને એવા સમયે આજની આ 11ને જો આપણે કરીએ તો ખૂબ જ સારા પરિણામોની પ્રાપ્તિ થાય એવો પવિત્ર અને મહિમાવંત દિવસ છે. હવે આજની બીજી વાત કરીએ મિત્રો, ભાગ્યને બદલાવી શકાય છે. ભાગ્યને બદલાવી શકાય છે. ઘણા લોકો એમ કહે કે ભાઈ હું કામકાજ કરું તો મારું ભાગ્ય બદલાય. તો એ કર્ણના મોઢે સાંભળેલી વાત તમે મહાભારતમાં જુઓ. એ શું કહે છે કે હંમેશા પુરુષાર્થ જ માણસને પ્રારબ્ધ ઘડે છે, ભાગ્ય નહીં. પુરુષાર્થ કરો તો તમારું પ્રારબ્ધ બને છે. તો ભાગ્યમ ફલતી સર્વત્ર ન વિદ્યા ન ચ પૌરુષમ. આ શબ્દ શું કામ કહ્યો હોય છે? તો કયા કુળમાં જન્મ થાય છે એ કે મહત્વનું નથી, પણ તમારું કેવું કર્મ છે એ મહત્વનું છે. કર્ણના મોઢે આપણે સાંભળેલું મહાભારતની અંદર. પણ જ્યોતિષશાસ્ત્ર એમ કહે છે કે ભાગ્યમ ફલતી સર્વત્ર, ભાગ્ય જ હંમેશા ફળ આપે છે. ન વિદ્યા ન ચ પૌરુષમ. ઓચિંતાનું મોઢું ખોલીએ અને પતાસું આપણા મોઢામાં આવી જાય તો આ ભાગ્યને તો બીજું શું. ઘરની અંદર આપણી સંપત્તિ સુખને જે પ્રકારના સંતોષપૂર્વક આપણે જીવન જીવી રહ્યા છીએ અને એમાં કોઈ નવું પાસું, નવો અધ્યાય ઉમેરાય અને એવા સમયે એક આનંદની અનુભૂતિ થાય, આ ભાગ્યને તો બીજું શું. બસ સ્ટેન્ડની અંદર, હું તો ટૂંકી જ વાતો કરું, ગામડાનો પંડિત છું એટલે બહુ મોટી વાતો નહીં કરું, તો તમે બસ સ્ટેશનની અંદર જાઓ
અને 8:30 બસ છે અને તમે 8:35 કે 8:40 બસ સ્ટેશને ભાંપતા ફાંપડા પહોંચ્યા કે બચમાં કંઈક ટ્રાફિક નડી ગયો અથવા કઈ પરિસ્થિતિ એવી થઈ કે જેના કારણે ન પહોંચી શક્યા અને 8:40 વાળી બસ તમે જ્યારે બસ સ્ટેશનમાં પહોંચો છો અને નીકળવાની જ તૈયારી કરે 8:30 બસ છે પણ 15 મિનિટ બસ લેટ પડી તો આ આપણું ભાગ્ય નહીં તો બીજું શું? આવી નાની નાની વાતો મિત્રો ભાગ્ય, પણ ભાગ્યનો ઘડનારો પાછો ઉપરવાળો છે. તો એનો સહકાર લેવામાં આવે તો આર્થિક સમસ્યાઓથી પણ વ્યક્તિને છુટકારો મળી શકે. તમે વિચાર કરજો, કોઈ પણ જે આપણે સર્જન કરીએ ને એ ઉપરવાળો કરે છે, પણ એને સહકાર આપવો, એને સહાય કરવી એ પણ ઉપરવાળો જ આપણને અનુકૂળતા કરી આપે. તો આર્થિક સમસ્યાઓ જ્યારે માણસના જીવનમાં હોય ત્યારે શું છુટકારો ભાગ્ય દ્વારા મળી શકે છે? હવે નોકરી ધંધાની વાત કરીએ તો નોકરી ધંધામાં કોઈ પણ પ્રકારના લાભની પ્રાપ્તિ હોય, કયા જોજો નોકરીની અંદર 12-15 વર્ષ સુધી એક જ જગ્યાએ નોકરી કરવાવાળા વ્યક્તિને કદાચ ઉપરી અધિકારી વર્ગ, બોસ અથવા તો એના શેઠ એમ કહી દે કે કાલથી તમે હવે નોકરી ઉપર ના આવતા, કેવો ઝટકો વાગે. ધંધાની અંદર પણ સડસડાટ ચાલતો પોતાનો ગાડી જેવા કે ધંધાની પૂરપાટ રીતે ભાગ્યથી ચાલી રહી છે અને એમાં અચિંતાનો બમ્પ આવે, બ્રેક આવે અને માણસ દેવાના ખાડામાં ઉતરી જાય, ધંધાની અંદર નુકસાન કરાવે, ત્યારે પણ આ ભાગ્ય જ કામ કરે છે કે બીજું કંઈ કામ કરે છે? ઘણી વખત આપણને એમ લાગતા હોય કે આ હું કરું છું, આ મારા દ્વારા થાય છે, આ મારી બુદ્ધિ દ્વારા થાય છે, અને એમાં એના લગ્ન થાય, લગ્ન પછી પત્ની ઘરમાં આવે અને ધંધો એનો ડબલ થાય, ત્યારે આપણે શું કહીએ કે ઘરવાળીના પગલાં મારા માટે મહારાજ બહુ સારા છે, આ ગૃહિણી મારા માટે ગૃહલક્ષ્મી બની છે અને એના આવ્યા પછી મને ખૂબ સારો ભાગ્યોદય થયો છે. તો આ બંનેના ભાગ્ય ઉમેરા તો સારા પરિણામ મળે કે ના મળે? ક્યારેક ક્યારેક દીકરી ઘરમાં જન્મે અને એવા સમય પિતા એ સહજ રીતે જીવતો હોય પણ એનો ક્યાંક તરક્કી થાય, એની ઉન્નતિ થાય, એની પ્રગતિ થાય અને એવા સમય એમ કે અમારી દીકરી અમારા માટે કંકુ પગલાવાળી છે મહારાજ. અને એટલા માટે ઘણી વખત એવું કહેતા હોય આપણે કે લગ્ન થાય ને ત્યારે પગલાં લઈ લેવા. આવી વાતો આપણે જાણીશું કામ કે એના આવ્યા પછી મારા ભાગ્યનો ઉદય થયો છે. તો મિત્રો હંમેશા પુરુષાર્થ તો ફળ આપે જ છે, પણ પુરુષાર્થની સાથે સાથે ભાગ્યનું બળ પણ હોવું જરૂરી છે. કારણ કે સમસ્યાઓથી સમાધાન સુધી દૈનિક ફેરફારી કરી શકાય છે. તો ક્યારે કરી શકાય છે? ભાગ્યને સમજવા માટે હું તો તમને એક વસ્તુ કહું કે સવારમાં જ્યારે તમે તમારા ભાગ્યના ઘડનારા બની જાઓ. સવારમાં તમે જ્યારે ઉઠો ત્યારે શું કરો છો? પથારીમાંથી સીધા ઉઠો છો. હવે એમ શાસ્ત્ર એમ કહે છે ભાઈ આપણું શરીર શાસ્ત્ર કે લોહીનું પરિભ્રમણ જે છે ને એ માથા સુધી ઓછું પહોંચે છે અને માટે ઉઠીને તરત ચાલવા ન માંડવું. આખી રાત્રિ દરમિયાન જ્યારે પથારીમાં સૂતા હોય ત્યારે ઉઠીને સીધું દોડવાનું નહીં. પથારીમાં 2 મિનિટ ઉઠ્યા પછી બેસવાનું. ઘડીકમાં ડાબા પડખે થાવ, ઘડીકમાં જમણા પડખે થાવ અને ડાબા પડખેથી તમે ઉઠો. જો આમ સીધા ઉઠે ને એને મોટા ભાગે જેને કે સ્પાઇનના પ્રોબ્લેમ થતા હોય, એને પાછળ કરોડરજ્જુના પ્રોબ્લેમ થતા હોય, તો આવા સમયે સીધા ઉઠવામાં આવે અને જે આપણા ઈષ્ટદેવ એનું સ્મરણ કરવામાં આવે. ઈષ્ટદેવના સ્મરણ કર્યા પછી હાથને આ પ્રમાણે ઘસી અને થોડાક ગરમી પકડે અને પછી એને આંખે લગાડવામાં આવે. એમ 3 કે 4 કે 5 વખત આ પ્રમાણે કરી અને પછી આંખ ખોલીએ તો આંખનું તેજ વધે છે. ત્રીજી વસ્તુ એ છે કે આપણે કંઈ કોનું મોઢું જોયું તો આખો દાડો મારો ખરાબ ગયો, તો પછી હથેળીનું દર્શન કરો. કરા કરે વસ્ત્રે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ. તો આ પ્રમાણે કરવાથી સારા પરિપ્રાપ્ત. પગે લાગવાનું હોય પૃથ્વી માતાને. જે શ્વાસ જે ચાલતો હોય ને આપણો એ શ્વાસ જોઈ લેવો અને એ પ્રમાણે પહેલું ડગલું પૃથ્વી ઉપર મૂકવું. જ્યાં આપણે પલંગ ઉપર સૂતા હોઈએ તેથી પહેલું ડગલું નીચે મૂકવું, જેના કારણે શ્વસન ક્રિયાની અંદર ક્યાંય અવરોધ ઉભા ન થાય. અને એવા સમય સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદસ્પર્શમ ક્ષમસ્વમે. મિત્રો નાની નાની વાતો આપણે ભૂલી ગયા છીએ ને અને આખો દાડો દોડીએ છીએ, રામ જાણે ક્યાં દોડીએ છીએ ખબર નથી પડતી, પણ હાવ છાંચ પડે એટલે થાકી જઈએ છીએ પાછા. મનુષ્ય જીવન આના માટે નથી, મનુષ્ય જીવન તો આનંદ માટે છે. તો આ વસ્તુ આપણને જ્યોતિષ, ગ્રહ ગણિત અને પરમાત્માની કૃપા દ્વારા પણ જાણવા મળે છે. જય ગણેશ. મેષથી માંડી અને મીન રાશિ સુધીના જાતકોનો કેવો રહેશે આ તો દિવસ વાત કરીએ નાનકડા વિરામ બાદ. આજના પ્રથમ કોલર કોણ છે મિત્ર, એમની સાથે વાત કરી લઈએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હા, મારે મારા દીકરા વિશે પૂછવું છે. બરાબર. તેની જન્મ તારીખ છે 2/12/2000, રાત્રે 12:45. બરાબર. જન્મસ્થળ પાદરા. હા, રાત્રે કેટલા વાગે? 12:45. રાત્રે 12:45 એટલે શુક્રવારની રાત કે શનિવારની રાત? શનિવારની રાત. બરાબર. તેને ભણવા સાથે નોકરી પણ કરવી છે તો કેવા યોગ રહેશે એના? ભણવા સાથે નોકરી કરવી છે? હા. શું નોકરી કરવી બીએસસી છે? કરેલ છે. બીએસસી કરી છે. તો એમએસસી નહીં કરવાનું જી? એ સાથે કે ભણવું ને નોકરી બંને કરવું એવું કે છે. કઈ જગ્યાએ ભણે છે? એ હમણાં એને બોરસદ પૂરું કર્યું છે અને હજુ આ એમએસસી નું ફોર્મ નહીં ભરવાનું ભરેલું છે, પણ આવું એ કે નોકરી કરવું ને ભણવું બે તો કેવા રહેશે એમ. એને અત્યારે હજી 1-1.5 વર્ષ ભણવા દો, નોકરી તો પછી કરશે, સારું કમાશે. અત્યારે ભણતરમાં ધ્યાન આપે એનું કહેજો.
કારણ કે વૃષભ રાશિમાં શનિ ગુરુ ઉપર અત્યારે ગુરુનું પરિભ્રમણ છે. જેટલું સારું ભણશે એટલી વધારે સારી સફળતા મળશે. કદાચ નોકરીમાં અત્યારે ધ્યાન આપે અને ભણવામાં જો ધ્યાન ના આપી શકે તો કદાચ તકલીફ થાય. બરાબર, તો કુંડળી તો એવું કહી રહી છે, પછી તો તમારે નક્કી તમારે કરવાનું છે. આ વૃષભ રાશિનો પેલો જે છે ને કે શનિ, એ થોડુંક આપણને એમ છે થોડુંક કમાઈ લઈએ, થોડુંક ઘરને મદદ કરીએ, ટેકો કરીએ, ખર્ચાઓમાં આપણે પહોંચી આવું બધું બને. છોકરાની હોય તો સ્વાભાવિક છે, ઘર પ્રત્યેની ચિંતા હોય. પણ અત્યારે 1-1.5 વર્ષ એને ભણવાનું તમે કહેજો. એ ભણી લે, પછી હજી 1-1.5 વર્ષ પછી 2025ના માર્ચ એપ્રિલ મહિના પછી જો કંઈ પરીક્ષાઓ આપવાની કે કરવાનું હોય એમાં કંઈક નોકરી કરશે તો ચાલશે. બાકી અત્યારે તો ભણવામાં જ વિશેષ ધ્યાન આપે એવું તમે એને કહેજો. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો વોલ્યુમ બંધ કરી દે. હલો, હા બોલો. ટીવી બંધ કરો. હા બંધ કરી સાહેબ. હા, હવે કહો. હલો સાહેબ, મારું નામ વિક્રમભાઈ છે, હું અમદાવાદથી બોલું છું. જી. મારા એક દીદી અને બાબુ છે. બાબાનું નામ વિરાજ છે, એની બરાબર. જન્મ તારીખ 17/2/2005 છે. એમનું એના વિશે સાહેબ થોડુંક એના ભણવામાં નોકરીમાં થોડું ડિસ્ટર્બ થઈ છે. કેટલા વાગે જન્મ છે? જન્મ કરાવ્યું છે તો હા જન્મ કરાવ્યું છે એનો. ચલો નેક્સ્ટ કોલર સાથે વાત કરીએ. હલો હલો મિત્રો, એક વસ્તુ તમે ધ્યાનમાં રાખો. હવે તમે જયારે પૂછવા બેસો ત્યારે પાછો ઘરવાળાને પૂછો કે કેટલા વાગ્યાનો જન્મ છે અને ક્યારે જન્મ છે, પ્રશ્ન કંઈ હોય નહીં. બરાબર, એના કારણે બીજા ઘણા બધા દર્શકો એવા છે બિચારા રાહ જોતા હોય છે અને આપણે ક્યાંક ડિસ્ટર્બ થઈએ છીએ. મિત્રો, આપણો આ ભવિષ્ય દર્શન કાર્યક્રમ જે ઘણા વર્ષોથી 9 કલાકે શરૂ થતો હતો, 10 કલાકે પૂરો થતો હતો. હજી ઘણા બધા દર્શકોને ખબર નથી કે ટાઈમ બદલાણો છે. એટલે અમને પૂછતા હોય કે મહારાજ તમે હવે ટીવી નથી આવતા? એટલે અમે કંઈ આવીએ છીએ ને, પણ 8 થી 9નો ટાઈમ છે. તો કે એ ખબર જ નથી. તો મિત્રો, જે લોકો ભવિષ્ય દર્શન કાર્યક્રમ જોવે છે, તમારા સ્નેહી સ્વજનો અને મિત્રોને, તમારા સગા વહાલાઓને, જે કોઈ આ ભવિષ્ય દર્શન કાર્યક્રમ જોતા એમને કહેજો. ના હોય તો ફોન કરીને સામેથી કહેજો કે ભવિષ્ય દર્શન કાર્યક્રમનો સમય હવે સવારમાં 8 કલાકથી 9 કલાકનો થયો છે. એટલે આ પ્રશ્ન એમને ફરતી, કારણ કે જામનગર હમણાં જવાનું થયું ત્યારે પણ આ પ્રશ્ન બહુ જ આવ્યો કે અમને ખબર નથી ટાઈમ બદલાણો હોય. પછી રાજકોટ હમણાં શનિ રવિ જવાનું થયું, એમાં પણ આ જ વસ્તુ હોય. તો આ ખબર નથી, એટલા માટે ઘણા લોકો આ પ્રોગ્રામ નથી જોઈ શકતા, જેના કારણે એકબીજાની સાથે વાતો નથી કરી શકતા અથવા જાણી નથી શકતા. તો તમારા સ્નેહી મિત્રો સ્વજનો જે કોઈ આપણી પાસે સંકળાયેલા હોય એ બધાને ના હોય તો મેસેજ કરીને કહી દેજો કે ભવિષ્ય દર્શન કાર્યક્રમ આ તમે દરરોજે દરરોજ પૂછો છો ને, આ મારી ફી તમને. બરાબર, કે દરેકને કહેજો તમે કે ભવિષ્ય દર્શન કાર્યક્રમ 8 થી 9 આવે છે, તો તમે ચોક્કસ જોજો. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ મુકુંદભાઈ, મહેન્દ્રભાઈ. જય ગણેશ. જય ગણેશ. હા, મારા મિસ્ટર માટે પૂછવું છે. જન્મ તારીખ 12/4/13. 12/4/1973. સમય 11 થી 11:30. સવારમાં. હા, પણ બહુ જ સિરિયસ છે અત્યારે. હે? એમને પીડિયો થઈ ગયો તો 2 મહિના થવા હા. આવ્યા. દાદીને બધે લઈ ગયા, હા, ના પાડી દીધી, ઘરે જઈને સેવા કરે. મને બતાવશો પ્લીઝ, હું શું કરીશ? મંગલાય નમસ્તુભ્યમ સર્વ મંગલદાયક વાયનેન ચ સંતુષ્ટમ કુરુત્વમ મે મનોરથા. શાસ્ત્ર શું કહે છે હું તો એ વિશે ચર્ચા કરીશ. તાંબાના કળશની અંદર પાણી ભરી અને એ પાણીને પીવા માટે જે પ્રમાણે પીતા હોય એ પ્રમાણે આગ્રહ રાખો. બીજી વસ્તુ એ છે કે ડાબા પડખે તાંબાના પાત્રમાં પાણી ભરી અને રાત્રિ દરમિયાન મૂકી રાખવામાં આવે. આપણે કહીએ ને કે ઘણી વખત એવું થાય કે ભાઈ આમ તો ધાર્યું ધણીનું થાય છે, જે વસ્તુ ઈશ્વરે નિર્ધારિત કરેલી એમાં આપણે કંઈ ચંચુપાત ન કરી શકીએ, પણ સારા પ્રયત્ન તો કરી શકીએ ને. અને સારા પ્રયત્ન કરવામાં અહીંયા મંગળ મકર રાશિમાં ગુરુ સાથે છે, ગુરુ નબળો બને છે. અને ગુરુ હંમેશા પીળી વસ્તુઓ પર પ્રભુત્વ, પીળીઓ કહીએ એટલે આપણે શરીરમાં એ કહેવાય કે ભાઈ પીળાશ, આપણે આવી વસ્તુ લક્ષી. પણ અહીંયા મને લાગે છે ત્યાં સુધી યથાશક્તિ જો ચણાની દાળનું દાન કરવામાં આવે અથવા તો ચણાના લોટમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુ સ્નેહી સજ્જનોની સાથે બેસીને જમવામાં આવે, જમાડવામાં આવે અથવા કોઈને દાન કરવામાં આવે. ખાસ કરી દીકરીઓ પરણાવેલી હોય તો એને દાન કરવામાં આવે, નાની નાની દીકરીઓને કંઈક બનાવીને જમાડવામાં આવે તો કદાચ થોડું પુણ્ય ભેગું થાય. અને તમારું પુણ્ય ભેગું હોય તો ગણપતિ બાબા કદાચ મેર કરી શકે છે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો, જય ગણેશ. જય ગણેશ. મહેન્દ્રભાઈ, મારા દાદા માટે જે પ્રશ્ન હતો એની જન્મ તારીખ છે આજની જ 18/6/99 અને સમય બપોરે 3:50 અને સ્થળ અમદાવાદ. એટલે એને લગ્ન વિશે પૂછવું હતું, એને લગ્ન યોગ ક્યારે છે અને કઈ રાશિ સાથે લેણા દેવું? તો પેલા જન્મ તારીખ આજે લાપસી બનાવવાના છે કે બહારથી બધી કંઈક મંગાવવાના છો?
કેરેટ બનાવવાની છે 11 ક્યાં જમવા જવાનું. અરે વાહ, 11 તો બહુ મજા પડી. એટલે કેક બેક કાપવાની માથાકૂટ જ નહીં. હો તારે શું. અરે જલસા પડી ગયા તમારે તો તારે. પણ ઘણી વખત આ રાજગરાના શીરાની કઈ કામ વ્યવસ્થા કરી શકાય? હો, આજે તો તૈયારી છે ને. છોકરાઓ માટે, તમારા માટે, તમારે તો નિર્જળા. શનિ ગુરુ સાથે યુતિમાં છે. મેષ રાશિનો ગુરુ અહીંયા લગ્ન યુગમાં થોડો વિલંબ કરાવડાવે. શનિ પણ સાથે બેઠેલો છે. એનું કારણ તમને કહું કે અત્યારે 26મું વર્ષ એનું હવે શરૂ થશે, પણ મને લાગે 26મું વર્ષ પૂરું થતા પહેલા એક સારા લગ્નના યોગ એના દેખાઈ રહ્યા છે. મેષ રાશિ છે 7મા સ્થાનમાં, એટલે જન્મસ્થાનથી પૂર્વ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ દેખાય છે. અહીંયા મેષ રાશિથી લેણું છે, મિથુન રાશિથી લેણું છે, કન્યા રાશિથી લેણું છે અને મીન રાશિથી લેણું છે. 4 રાશિથી લેણું છે. શુક્ર જે છે કુંડળીની અંદર એ અહીંયા કર્ક રાશિમાં 18 અંશનો છે અને રાહુ કર્ક રાશિમાં 21 અંશનો છે. તો અંશાત્મક દ્રષ્ટિએ દૂર છે એટલે બીજો કોઈ વાંધો નથી, પણ કન્યાની પસંદગી કરવામાં થોડું ધ્યાન રાખજો. અને બીજું, મંગળ દોષ છે એટલે સામે કન્યા લાવો તો મંગળવાળી બોલજો. આ પ્રમાણે કરવાથી ચોક્કસ સારો લાભ થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો હેલો હેલો. હા, આ વિશે પૂછવું છે. હે, એમાં સાવાન સગાઈ વિશે પૂછવું છે. તમારા ઘરવાળા ક્યાં ગયા? મારા ઘરવાળા, હું બોલું છું, મારે આર્યા. આપો એમને, આપો. એટલે ભાઈ વિશે પૂછે ને, સારી રીતે પૂછી શકશે. હાલે. હેલો. લે વાંચે શકશું. હેલો, હેલો. હેલો. બોલો. હા, તારીખ છે 10 હે, મારા વળી ભાગ ફૂટા. મેં કીધું ઘરવાળા ફૂટા. કઈક હા, આમ વ્યવસ્થિત બોલો, સંભળાય એવું આવ્યો. નથી આવ્યો. હાલો. હા, હવે આવ્યો. બોલો. અમારા ભાઈ ની હગાઈ વિશે પૂછવું આની જન્મ તારીખ કયો? છે 3/12/2001. સમય? સમયની તો ખ્યાલ નથી. જન્મ સ્થળ? એનું સ્થળ ભાવનગર. ભાઈ શું કરે તમારો? અત્યારે તો હીરાનો ધંધો કરે છે. આ તમારો બાબો નાનો છે તમારી પાસે બેઠો? હા. એ મોબાઈલ ઝૂંટવવા પ્રયત્ન કરે છે ને? હા. ખબર પડે, અમે ઘરના બધા જોતા હોય ને, અમને ખબર હોય. અમારા ઘરમાં આવું જ છે. મોબાઈલ કોઈનો આવ્યો નથી, પેલા મોબાઈલની દોડે છોકરા આપણી પાસે, અને પછી વાત કરતા હોય તો ઝૂંટવી રહે આપણી પાસે. એટલે આપણે કોની યાર વાત કરી, પણ બરોબર છે બેન. હવે અહીંયા મંગળ કુંભ રાશિનો દેખાય છે. મંગળ કુંભ રાશિનો ચંદ્ર કુંડળીની અંદર જો જોવા જઈએ તો એનું જે સ્થાન છે એ એક કુંભ રાશિની અંદર સ્થાન છે, મતલબ કે અહીંયા એ ભાગ્ય સ્થાનમાં છે. તો અહીંયા 7મું સ્થાન ચંદ્ર કુંડળી પ્રમાણે જો જોવાય તો ગુરુ સ્થાન છે. અને ગુરુ અહીંયા કુંડળીમાં રાહુ સાથે ચાંડાલ યોગ બનાવી રહ્યો છે. એટલે અત્યારના જે વિચાર કરવામાં આવે તો 23મું વર્ષ પૂરું થયું, 24મું વર્ષ બેઠું છે. 6 મહિના આ, 6 મહિના બીજા, એટલે 12 મહિના પછી એના સારા યોગ દેખાઈ રહ્યા છે. તો આ પ્રમાણે થોડું ધીરજથી કામકાજ કરજો. પોતાની પસંદગીના પાત્ર સાથે વિવાહ થાય એવી સંભાવનાઓ પણ દેખાઈ રહી છે. બાકી વિશેષ કોઈ કુંડળીમાં હા ચાંડાલ યોગ છે, બાકી કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો હેલો. જય ગણેશ. હા, જય ગણેશ. જી. હા સર, નર્મદા જિલ્લામાંથી જેઠાભાઈ જયંતિભાઈ બોલું. જી જેઠાભાઈ. હા સર, મારી જન્મ તારીખ છે 1/6/1981. ખોટી તો નથી ને? હે? 1/6 સરકારી તારીખ તો નથી ને? 1/6/1981. એમ નહીં, આ 6ઠ્ઠા મહિનાની પહેલી તારીખે સરકારી તારીખ તો નથી ને? સાચી તારીખ છે ને? ના, સાચી તારીખ નથી સાહેબ, આ તો સરકારી તારીખ છે. શું કરશે? શું પ્રશ્ન શું છે? ગઈકાલે તમને કહું એટલા બધા સરસ કોલરો આવેલા, બહુ મીઠી વાતો સાંભળાઈ. ટેલિફોનના ઘણી વખત પ્રોબ્લેમો હોય છે, જેના કારણે પણ આપના અવાજ અમારી સુધી પહોંચી શકતા નથી ટેકનિકલી ફોલ્ટના કારણે. એટલે અમને ખબર પડે ચાલુ ગ્રહો તો કામ કરે છે. કાલે જેટલા કોલર આવ્યા એટલા સરસ અને વ્યવસ્થિત જવાબ આપતા આપણે જોયા. અને આજે શરૂઆત જ એવી થઈ, જોજો, જેના મંડાણા જ આવા થાય ને એ પ્રથમ ગ્રાસે મોક્ષી ગાય, એમાં આવું જ થાય. આ તમે એવા કોલર છો જેની પાસે જન્મ તારીખ નથી, છતાં પ્રશ્ન તો છે જ. તો શું પ્રશ્ન છે એ મને કહી દો. હલો હેલો. પ્રશ્ન શું છે? સર, મારો પ્રશ્ન છે, હું MA સુધી ભણેલો છું. હા. અને ઘણી પરીક્ષાઓ આપી, પણ
એક પણ પરીક્ષા પાસ નથી થઈ અને કોઈ નોકરી ધંધો મળ્યો નથી. અને અત્યારે રાજકારણમાં પ્રવેશ કરવાની ઈચ્છા છે. એટલે એમાં પ્રવેશ કરવા માટે કોઈ ડિગ્રી લેવાની જરૂર ખરી? હે? એમાં કોઈ ડિગ્રી બિગ્રીની જરૂર હોય રાજકારણમાં? ના, ડિગ્રીની તો જરૂર તો પ્રવેશ નથી, કરી લો ને પણ પણ તારે. રાજકીય ક્ષેત્રે કોઈ પાર્ટીમાં કોઈ ના, સ્થાન હું મળે કે હું તમને કહું, રાશિગત પ્રમાણે જોવા જઈએ તો સેવાકીય પ્રવૃત્તિઓમાં તમારું ધ્યાન હોય, સેવા કરવાની તમારી વૃત્તિ હોય, બરોબર છે. પરોપજીવી એટલે આમાં બીજાના કામકાજમાં ધગસથી કામકાજ કરી શકો છો. એવા રાશિગત પ્રમાણે ગ્રહો જોઈએ તો એ તમારા દેખાઈ રહ્યા છે. અને બહુ નજીકના સમયમાં કદાચ રાજકારણ ક્ષેત્રથી સારી પ્રગતિ પણ થાય. ધીમે ધીમે એકડેકથી ગણતા ધીમે ધીમે આ તમને સફળતા મળશે. આગળ વધો મિત્ર. હા, જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત તો કરીએ જ. હેલો, હેલો, જય ગણેશ. જય ગણેશ. હા, મારે મારા ભાઈ વિશે પૂછવું છે. જન્મ તારીખ 15/7/1993. 15/7/1993. સમય સમય 3:20 બપોરે 3:30. જન્મ સ્થળ 3:20. 20. બરાબર. જન્મ સ્થળ જામનગર. શું પ્રશ્ન હતો? એમના મેરેજ નથી થતા, મેરેજમાં વિલંબ આવે છે, કે પાસ નથી ચાલતું. 31 વર્ષ થયા ને? હા, 31. હા, શુક્ર અને ચંદ્ર વૃષભ રાશિનો છે. આમ તો યોગ સારા દેખાઈ રહ્યા છે. હવે કન્યા રાશિમાં ગુરુ અધિશત્રુ બને છે, કુંભ રાશિમાં શનિ ચોથા સ્થાનમાં છે. એટલે કુંડળીના એવા કોઈ આમ એવા અલગ પ્રકારના દોષ દેખાતા નથી. પણ હા, પેલો દેહ ભાવમાં રહેલો રાહુ 7મા સ્થાન ઉપર પૂર્ણ દ્રષ્ટિ કરે છે, જ્યાં શુક્ર બેઠેલો હોવાના કારણે આપણને યોગ્ય અને ધાર્યું પાત્ર મળતું નથી. અથવા યોગ્ય અને ધાર્યું પાત્ર જો મળે તો એ કદાચ પસંદ થતું નથી અથવા આગળ વાત વધતી નથી. તો આવા સમયે શું કરવું પડશે? એક તો એના માટે ન કરાવ્યો તો એક અર્ક વિવાહ તમે ચોક્કસ કરાવડાવી લ્યો. રાહુનો મંત્ર છે અર્ધકાય મહાવીર્ય ચંદ્રાદિત્ય વિમર્દનમ સિંહિકા ગર્ભ સંભૂતમ તમ રાહુ પ્રણમામ્યહમ. તો આ મંત્રના યથાશક્તિ જાપ કરાવડાવી લ્યો. સાથે સાથે શુક્રની પણ પૂજા કરાવી લ્યો. તો આ પ્રમાણે કરવાથી ધીમે ધીમે સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો, જય ગણેશ. જય ગણેશ. હા, રવિ વાત કરું છું મોડાસાથી. જી. ડેટ છે 30/10/1983 અને જન્મ સમય છે રાતે 3:33 છે. બરાબર. જન્મ હેલો. સ્થળ જન્મ સ્થળ મોડાસા. બરાબર. શું પ્રશ્ન હતો કહો હવે? લગ્ન માટે અને ધંધા માટે. 35 વર્ષ થયા ને? હા. શનિ મહારાજ ધન રાશિના છે, 5મા સ્થાનમાં બેઠેલા છે. 5મા સ્થાનમાં રહેલા આ શનિની પૂર્ણ દ્રષ્ટિ 7મા સ્થાનમાં લગ્ન યુગમાં વિલંબ કરાવડાવે. કારતક મહિનાના શુક્લ પક્ષની એકમ મતલબ બેસતા વર્ષને તમારો જન્મ છે. મંગળ, બુધ, સૂર્ય અને ચંદ્ર ભેગા બેઠેલા છે. તુલા રાશિમાં સૂર્ય ધંધામાં થોડો ચડાવ ઉતાર જોવા મળે. મેષદેવ રાશિ ઉપર એની પૂર્ણ દ્રષ્ટિ હોવાના કારણે આત્મવિશ્વાસ તમારો સારો છે. એક શનિ મંડળની મહાપૂજા ચોક્કસ લગ્ન જીવનની સુખાકારી માટે કરાવી શકાય જો કરવી હોય તો. બીજું, અહીંયા સૂર્ય ચંદ્ર સાથે યુતિમાં હોવાના કારણે પિતૃઓની પૂજાની સાથે સાથે ચંદ્ર અને સૂર્યની પૂજા પણ આપ કરાવડાવી શકો છો, જેના કારણે કોઈ પણ કાર્યમાં અગવડ આવતી હોય તેમાં તમને સારી સફળતા મળે. જય ગણેશ. જેની આજે જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. તમારા માટે આગામી વર્ષ કેવું રહેશે? તો જેની આજે જન્મ તારીખ છે એવા દર્શકોને આગામી વર્ષમાં ચડાવ ઉતારવાળું થોડું દેખાઈ રહ્યું છે, પણ માનસિક શાંતિ મળશે. જે કંઈ કામકાજ કરશો એમાં સારી સુખાકારીની પ્રાપ્તિ થશે. તમારું મનોબળ વધશે, જેના કારણે તમારા કાર્ય તમને સારા પડે. હા, ખોટા પરિણામ ત્યારે મળે છે જ્યારે અન્ય એવા વ્યક્તિઓની પાસેથી તમે સલાહ લો કે જે વ્યક્તિ હંમેશા કાયમ ખોટા જ વિચારો કરતું હોય. તો આવા ખોટા વિચારોવાળાની પડખે બેહવું નહીં બને ત્યાં સુધી. એના કારણે તમને સારામાં સારી સફળતાની પ્રાપ્તિ થશે. બુધવારના દિવસે યથાશક્તિ મગનું દાન કરવામાં આવે અથવા લીલા ફળનું દાન કરવામાં આવે. દર બુધવારે તમે દાન કરો તો નોકરિયાતને સારી નોકરી, ધંધાર્થીને સારું ધન, સંતાનોની પ્રાપ્તિ માટે, માનસિક સફળતા માટે, પરિવારની પ્રીતિ માટે, રોગ શોક દુઃખમાંથી મુક્તિ માટે, વિદ્યાર્થીઓને સારી સફળતા મળે. દર બુધવારે આ પ્રમાણે કરીએથી સારો લાભ થાય. હવે જેની આજે લગ્ન તિથિ છે, આજે મેરેજ એનિવર્સરી છે, એવા તમામ દંપતીને ખૂબ ખૂબ શુભકામનાઓ. આગામી વર્ષ દરમિયાન કોઈ પણ નવું કામકાજ કરવાનું છે, નવી વસ્તુઓ લેવાની છે, નવી જગ્યાએ પ્રવેશ કરવાનો છે, ઘર બદલવાનું છે, નવું વાહન લેવાનું છે. તમારા માટે સારામાં સારો સમય છે. દેવું થાય બને ત્યાં સુધી એવું ખર્ચ કરવો નહીં, અને ખર્ચ કરવો પડે તો પણ વિચારીને કરવો કે આ દેવું કરવાથી શું આગળ મને સારી સફળતા મળશે. તો આ પ્રમાણે પોતાનું કેલ્ક્યુલેટ કરી અને પછી તમે આગળ વધજો, જેના કારણે તમને ખૂબ જ સારી સુખાકારી મળવાની છે. માનસિક અશાંતિ થોડીક રહેશે આ વર્ષ દરમિયાન, ખાસ કરી પોતાના માટે નહીં પણ અન્યના કારણે થોડીક પીડા રહે તેવી સંભાવનાઓ અહીંયા દેખાઈ રહી છે આ વર્ષ દરમિયાન.
પણ સંતાનોની કેળવણી માટે થોડું ધ્યાન રાખવું પડશે. આ વર્ષ દરમિયાન સંતાનોની પ્રગતિ માટે વિશેષ પ્રયત્ન કરવા પડશે. સંતાનો એક વખત તમારા સફળ થશે તો તમે સફળતા તમારી ત્યાં જ છે, તો આ પ્રમાણે સારી સફળતા મળે. તમારે સોમવારે મહાદેવજીને ખાસ કરી દૂધ અને જળ જો અર્પણ કરીએ અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરીને પછી કામકાજની શરૂઆત કરીએ તો આ એક સોમવારે કરેલું કાર્ય લાંબા સમય સુધી તમને સારી સફળતા અપાવશે. જય ગણેશ. શુભત્વને આપવાવાળી વાતની વાત કરીશું. શું કરવું, શું ના કરવું, શેનાથી લાભ થાય, શું કરે નુકસાન, એની વાત પણ જાણીશું એક નાનકડા વિરામ બાદ. જીવનની અંદર સંઘર્ષ આવે સ્વાભાવિક છે, કારણ કે સંઘર્ષ વગર મળેલી સફળતા એ ક્યારેક આનંદ નથી અપાવતી હોતી. વધારે પરસેવો થાય ને પછી ઠંડી હવાની લહેરખી આવે તો વધારે આપણને એક આનંદની અનુભૂતિ થતી હોય છે. પણ ઘણી વખત માણસ પરેશાન થતો જોવા મળે. વિદ્યાર્થીને થોડાક ટકાવારી ઓછી આવે તો એનું મનોબળ નબળું પડી જાય. નોકરિયાત વર્ગને ક્યાંક નોકરીમાં પગાર ઓછો મળે અથવા તો પરિણામ એને થોડું વિપરીત મળે તો એનું માનસિક સંતુલન ગુમાવી બેસે છે. ઘણી વખત લગ્નની અંદર પણ કોઈ સગું સારું જોયું હોય અને આગળ વધી શક્યા હોય, ક્યારેક ક્યારેક લગ્ન પણ થયા હોય અને કારણ વગરના આમ છૂટાછેડા થતા હોય ત્યારે માનસિક રીતે માણસ થાકી જતો હોય છે અને એના કારણે એક ડિપ્રેશનમાં આવી જતો હોય. પરિવારની અંદર કોઈ પણ મકાન લીધું હોય, કોઈ પણ વસ્તુઓ આપણે લીધી હોય ને એના પાછળ ખર્ચ કર્યો હોય. હવે એ સમય દરમિયાન તો બધું સારું ચાલતું એટલે બધો કંઈ વાંધો ના આવે, પણ ઓચિંતાનો ધંધો અથવા નોકરીમાં ક્યાંક પરિવર્તન આવે ને જેના કારણે આવક ઓછી થાય અને એવા સમયે માણસ પરેશાન થતો હોય ત્યારે એને માનસિક રીતે અશાંતિ અનુભવતો હોય. મિત્રો, પંચાયતન દેવતાઓની અંદર આજે એકાદશી છે માટે વાત કહેવી છે. પંચાયતન દેવતાઓની અંદર ભગવાન શ્રી હરિ કહેતા નારાયણના સ્વરૂપમાં ભગવાનના 1000 નામ છે. હરિ તારા નામ છે 1000. કોઈ પણ એક નામનું સ્મરણ કરવામાં આવે. જો લગ્ન યોગમાં વિપરીત અસરો ઊભી થાય ત્યારે ક્લીમ કૃષ્ણાય નમઃ મંત્ર શ્રેષ્ઠ મંત્ર માનવામાં આવે. લગ્ન ન થતા હોય, દાંપત્યની સુખાકારીમાં અભાવ જણાતો હોય, સંતાન પ્રાપ્તિ લગ્ન પછી જ્યારે વિલંબ કરતી હોય ત્યારે દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહી મે તનયમ કૃષ્ણ ત્વામહમ શરણમ ગત. સુંદર મજાનો મંત્ર છે. બાલકૃષ્ણનું એક સુંદર મજાનું પટસ્ય પત્રસ્ય પુટેશયાનમ, એક વડના પાનની ઉપર ભગવાનજીનું ચિત્ર છે જે મોઢામાં અંગૂઠો રાખીને પરમાત્મા પોતે બેઠા છે. બાલ સ્વરૂપ છે એનું. બેડરૂમમાં રાખવામાં આવે તો અહીંયા સંતાન પ્રાપ્તિની સારી સુખાકારી મળે અથવા તો સંતાનોની પાછળ તમે સારો સમય કાઢી શકો અને સંતાનોને સારું જ્ઞાન આપી શકો. વિદ્યાની અવસ્થાની અંદર 1-2% ઓછા આવે એનાથી કંઈ બધું જીવન પૂરું થઈ જતું નથી, પણ આજકાલ કોઈક શીખવાડવાવાળું ખબર નહીં છે કે નહીં, પણ આમ જેને કહેવાય ને કે ભાઈ બહુ જ બધું ચિત્ર વિચિત્ર ચાલ્યા કરે છે. અત્યારે શરીરનું શું છે, શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ, એ બધી વસ્તુઓ કોઈ સમજાવવાવાળું રહ્યું નથી, બરાબર. પણ આવા સમયે ભગવાન નારાયણનું ચરિત્ર વાંચવું જોઈએ. શ્રીમદ ભાગવત છે, હરિવંશ પુરાણ છે, એવા ચરિત્રો ભગવાન શ્રી કૃષ્ણના છે કે જે ખાલી વાંચવા માત્રથી એક સારો આત્મવિશ્વાસ આપણને પ્રાપ્ત થાય અને એ આત્મવિશ્વાસ જીવનમાં આગળ જતા કામ લાગે છે. ઉપવાસનું મહત્વ, ઉપ એટલે નજીક ને વાસ એટલે નિવાસ કરવો. ઉપવાસ, નજીક નિવાસ કરો. કોની નજીક નિવાસ કરો? ભગવાનની નજીક નિવાસ કરો. મતલબ આજના દિવસ માટે રાંધવાનું ના હોય તો ટાઈમ થોડો વધારે મળ્યો, ટાઈમ થોડો વધારે મળે તો ભગવાનની ભક્તિ થોડી વધારે કરી શક્યા. તો એ બાબતે આ બધું થોડુંક ધ્યાન રાખવું પડે. બીજું, ઓમ નમો ભગવતે વાસુદેવાય, આ મંત્ર જાપને શ્રેષ્ઠ મંત્ર માનવામાં. આમ તો ઘણા બધા મંત્રો છે, પણ આ મંત્રને આપણે ખૂબ સારી રીતે ઓળખીએ છીએ અને એટલા માટે આ મંત્ર પ્રત્યે આપણી શ્રદ્ધા હોવી એ સ્વાભાવિક છે. તો આ મંત્રનો જાપ કરીએ તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. તો કુંડળીમાં ગ્રહો જ્યારે વિપરીત અસરો ઊભી કરાવડાવતા હોય ત્યારે પણ આમ કે 11 તો કરવી જ, પણ 11 જો ના થતી હોય તો આજની 11 તો કરવી જ. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હા મહેન્દ્રભાઈ. જય ગણેશ. જય ગણેશ. બાબા વિશે પૂછવાનું છે. હા. એની જન્મ તારીખ છે 26/6/99. બરાબર. સાંજે શનિવાર સાંજે 6 વાગે. અને જન્મ સ્થળ સુરત. બરાબર. તો એને લગ્ન યોગ ક્યારે છે અને એના પપ્પા 20 વર્ષથી જતા રહ્યા છે, 22 વર્ષ જેવું થયું. તો એના પપ્પાની સંપત્તિમાંથી એને ભાગ મળશે અને પછી એના લગ્નનો યોગ ક્યારે છે? લગ્નના યોગનો વિચાર કરીએ બેન તો 7મા સ્થાનમાં વૃષભ રાશિ છે. વૃષભ રાશિનો સ્વામી શુક્ર રાહુ સાથે જોડાયેલો છે. જ્ઞાતિ, ગોળ, સમાજ અથવા તો એવું કોઈ હોય એની બહાર જઈને લગ્ન કરવા પડે, આંતરજ્ઞાતીય વિવાહ જેને કહી શકાય, તો કરી શકવાની છૂટ, કારણ કે રાહુ શુક્ર સાથે બેઠેલો છે.
પણ બુધ સાથે પણ બેઠો છે, પાત્ર સારું મળશે, કદાચ જ્ઞાતિ ગોળ સમાજમાં થાય તો કોઈ આમ ખરાબ નથી. આ તો એક હું તમને એક વિચાર આપી રહ્યો છું. બીજી વસ્તુ છે, શુક્ર રાહુ સાથે યુતિમાં લગ્નયુગમાં વિલંબ કરાવડાવે. આમ તો અત્યારે 25મું વર્ષ એનું પૂરું થયું આજે, હવે 26મું વર્ષ એનું આ બેઠું છે. આ 26મા વર્ષ દરમિયાન એના લગ્નના સારા યોગ બની રહ્યા છે. તો બાકી બધું સારું. પૈતૃક સંપત્તિમાં એને હિસ્સો મળશે કે કેમ? તો સિંહ રાશિ એ 5મી રાશિ છે, 10મી રાશિ છે, અને સિંહ રાશિનો સ્વામી સૂર્ય બેઠેલો છે 8મા સ્થાનમાં. શાસ્ત્ર એમ કહે છે કે કેન્દ્ર અને ત્રિકોણના માલિક જ્યારે ખાડે બેઠા હોય ત્યારે પરિણામ ઓછું આપે અથવા તો ના આપે. તો અહીંયા સૂર્ય નબળો બને છે. તો પૈતૃક સંપત્તિ જો જોઈતી હોય તો રવિવાર કરવા જોઈએ. રવિવારના દિવસે એકટાણું કે ઉપવાસ કરવું જોઈએ. રવિવારના દિવસે નહીં પણ દરરોજ સવારમાં ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવું જોઈએ. તો આ બધું કરવાથી કદાચ સારી સફળતા આપણને મળે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. જી. મારે મારા વિશે પૂછવું છે, મારા પોતાના વિશે. હા. મારું નામ છે નંદની અને મારી જન્મ તારીખ છે 20/4/2003 અને હાલ હું ભીલડીથી બોલું છું, બનાસકાંઠા ભીલડીથી. અને મારો જન્મ સ્થળ છે સમણવા. બપોરે 3 વાગે રવિવાર. બપોરે 3 વાગે રવિવાર. બરાબર. જન્મ સ્થળ સમણવા. ક્યાં આવ્યું? અહીંયા ખોડલા જોડે બનાસકાંઠામાં. બરોબર. ભીલડીમાં કઈ જગ્યાએ રહો છો? ભીલડીમાં અહીંયા રેલવે સ્ટેશન બાજુ. જૈન દેરાસર પાસે નહીં ને? ના ના, ત્યાં નહીં. હા, રેલવે સ્ટેશન બાજુ. હા હા. શું પ્રશ્ન હતો કહો? મારે મારા એમ કે લગ્નના યોગ વિશે પૂછવું છે કે એમ કઈ રીતનું છે એમ. લગ્નના યુગમાં 22મું વર્ષ થયું છે બેનજી. એક વર્ષ રાહ જોવી પડશે. જ્યેષ્ઠા નક્ષત્રમાં જન્મ છે, વૃશ્ચિક રાશિમાં. તો પહેલા તો જ્યેષ્ઠા નક્ષત્રની શાંતિ થાય એવા પ્રયત્ન કરવા રહ્યા. 7મા સ્થાનની અંદર કુંભ રાશિ છે. કુંભ રાશિનો સ્વામી શનિ લાભસ્થાનમાં લગ્ન પછી પૂર્ણ ભાગ્યોદય કરાવડાવે. સિંહસ્યાધિપતિ સૂર્ય બુધ સાથે બેઠેલો હોવાના કારણે આપ જ્ઞાની છો એટલે સારું પાત્ર મળશે. જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી શુક્રવાર કરજો તો ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. શુભત્વની વાત કરીએ તો 9નો અંક આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે. 9નો અંક જ્યાં આવતો હોય 9ને પૂર્ણાંક માનવામાં આવે છે. એમાં રંગની વાત કરીએ તો આજે મરૂણ રંગ, ઘેરો લાલ રંગ આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે. શુભત્વની વાત કરીએ સમયની તો સવારમાં 10 કલાક અને 47 મિનિટથી બપોરે 2 કલાક અને 10 મિનિટ સુધીનો સમય. કોઈ પણ સારા કામકાજ કરવા હોય તો આ સમય મુહૂર્ત માટે શ્રેષ્ઠ છે. રાહુકાળ પાછો છે બપોરે 3 કલાકથી 4 કલાક ને 30 મિનિટ સુધી. તો બને ત્યાં સુધી રાહુકાળ દરમિયાન કોઈ પણ નવા કામકાજની શરૂઆત ન થાય, થોડું ધ્યાન રાખીને કામકાજ કરજો. દિશાની વાત કરીએ તો શુભત્વને આપવાવાળી દિશા છે ઉત્તર દિશા છે. ઉત્તર દિશામાં ખૂબ જ સારો લાભ થાય. અશુભત્વની વાત કરીએ તો પશ્ચિમ દિશા, વાયવ્ય ખૂણો. તો પશ્ચિમ દિશા અને વાયવ્ય ખૂણામાં ધ્યાન રાખીને કામકાજ કરવું. 12 રાશિની અંદર મકર રાશિ છે જેના અક્ષર ખ અને જ છે. મકર રાશિવાળા જાતકોએ આજે તન, મન અને ધનથી સાચવીને કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ. શું કરવાથી લાભ થાય, શું કરીએ તો નુકસાન, કયા મંત્રનો જાપ કરવો, શેનું કરવું જોઈએ, દાન, એની વાત કરી લઈએ નાનકડા વિરામ બાદ. 2 વસ્તુ આજે કરવામાં ખાસ ધ્યાન રાખજો. એક તો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ જો આવડે તો કરવો જોઈએ, નહીં તો ભગવાન શ્રી હરિના વિષ્ણુના 1000 નામ છે એનું નામ જપ કરવું જોઈએ, જેનાથી સારી સફળતા પ્રાપ્ત થાય. બીજું, હનુમાન ચાલીસાના 11 પાઠ કરવામાં આવે તો સારો લાભ મળે. તો આ બંને વસ્તુને ધ્યાનમાં રાખવાની. આજે મંગળવાર છે, બને ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિને ઉધાર ના આપવું, આ વસ્તુને ધ્યાનમાં રાખજો. ઓમ હમ હનુમંતે નમઃ, ઓમ હમ હનુમંતે ભયભંજનાય વાયુપુત્રાય નમઃ, આવા મંત્ર લાભ કરાવડાવે. આજે ખૂબ જ સુંદર મંત્ર છે. ઓમ નમો ભગવતે વાસુદેવ મંત્રનો જાપ પણ કરી શકાય. દૂધમાંથી બનાવેલી મીઠાઈનું યથાશક્તિ કોઈ વ્યક્તિને દાન કરવામાં આવે, ખાસ કરી જે જરૂરિયાતવાળો વર્ગ છે એને દાન કરવામાં આવે તો સારી સફળતા આજના દિવસ માટે પ્રાપ્ત થાય. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર આપ પત્ર વ્યવહાર દ્વારા પણ આપના પ્રશ્નો અમારા સુધી પહોંચતા કરી શકો છો. તો પત્ર વ્યવહારનું અમારું સરનામું પણ આપ નોંધી લેશો. ભવિષ્ય દર્શન કાર્યક્રમ આજે બસ આટલું જ. આવતીકાલે નવા વિચારો સાથે ફરીથી મળીશું. મને ડોક્ટર મહેન્દ્ર પંડ્યાને રજા આપશો. આપનો દિવસ મંગલકારી રહે તેવી શુભકામનાઓ સૌ સ્નેહી મિત્રોને. જય શ્રી ગણેશ.